સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ફેબ્રુઆરી મહિનાની 21મી તારીખ અને શુક્રવારનો મહાપવિત્ર દિવસ છે અને 1463મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1114મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 63ના વચનામૃતની અંદર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અને એમના અખંડ ધારક એવા પરમ એકાંતિક સત્પુરુષ, જેમાં અખંડ ભગવાન રહ્યા છે એવા સત્પુરુષનો અને ભગવાનનો પરિપક્વ નિશ્ચય તો રહે કે જો આપણે એમની જેવી છે તેવી મોટપને જાણી લીધી હોય તો. છેલ્લા 3 દિવસથી આપણે એ મોટપને વિશેષ કરીને ગુણો દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. કારણ કે આપણે જાણીએ છીએ કે જેનામાં જે પ્રકારના દિવ્યતાના સાધુતા સભરના ગુણો હોય એ ગુણોનું માન સત્સંગની અંદર સંતના જીવનની અંદર વિશેષ હોય છે. અને ગુણ હોય એટલે જ ભગવાન પોતે સ્વયં અખંડ નિવાસ કરીને રહેતા હોય છે. અને એટલા જ માટે થઈને આપણે એના ઉપર વિચાર કરીએ છીએ કે જેને ધર્મ, જ્ઞાન, વૈરાગ અને મહાત્મ્ય સહિત એકાંતિકી ભક્તિ, આ 4 ગુણ જેનામાં હોય એની અંદર અખંડ ભગવાન નિવાસ કરીને રહે છે. પણ પરિપક્વ ગુણો હોવા જોઈએ. આવન જાવન જેવી વાત નહીં. સત્વગુણ વર્તતો હોય ત્યારે વળી કંઈક ગુણના વિચારો સારા આવે. પણ કહે છે કે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ 3 ગુણથી પર હોય એને ગુણાતીત કહેવાય છે. અને એટલે જ બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે ને કે ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી રીત જગત સે ન્યારી. 3 ગુણથી પર બનીને વિચરતા હોય એવા જે ગુણાતીત સંત છે એની રીત જગતથી ન્યારી. એટલે કહેતા કે જગતની અંદર મન હવા દે માળા ફેરવે, ગળા હવા દે ગાય, કોઈ કોઈને પૂછે નહીં કે કલ્યાણ કેમ થાય. આ પ્રકારોની પરિસ્થિતિ આપણે નજરે જોઈએ છીએ. તો એના માટે થઈને આપણે એટલો જ વિચાર કરવાનો છે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. ગઈકાલના દિવસની અંદર વૈરાગ્યની વાતો આપણે થોડીક સાંભળી. આપણી પાસે એવા સત્પુરુષ હોય ને તો જ આ બધા ગુણોનું દર્શન આપણને થાય અને થવું પણ સંભવ છે. પણ જો સત્પુરુષ આપણી પાસે ન હોય અને અધૂરા ગુણે કરીને કોઈ સત્પુરુષ માની બેઠું હોય તો એને કંઈ એવા ગુણોના દર્શન પૂર્ણપણે ન થાય. એ તો આપણે ત્યાં આગળ સતત ચાલતો ગુણાતીતનો વારસો ચાલ્યો આવે છે. એ ગુણાતીત સત્પુરુષોના જીવનની અંદર એની રીત બીજી રીતે બાદ એ આપણને દેખાઈ આવે.
અને એટલા જ માટે થઈને આપણને એવું કહેવામાં આવે છે કે ચોથો ગુણ છે એ પરમ એકાંતિકી ભક્તિ. ભક્તિ તો આપણે જાણીએ છીએ કે ઓછા વત્તા પ્રમાણમાં દરેક કરતા હોય તો આપણે એને ભક્તિ કરવાવાળા વ્યક્તિ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. કોઈ સવારમાં નાહી ધોઈ પૂજા પાઠ કરતા હોય તો એ પણ આપણે એને ભક્તિ કરનાર માનીએ છીએ. પણ આ એકાંતિકી ભક્તિ એટલે શું? કારણ કે એકાંતિકી ભક્તિની અંદર પોતાના અંતરની અંદર એને એક જ વિચાર રહ્યા કરે કે મને મળ્યા જે પ્રગટ પ્રમાણ પુરુષોત્તમ નારાયણ, અને એમની હું સેવા પરિચર્યા ભક્તિ આરાધના આર્ત હૃદયથી પ્રાર્થના કરું, એ જ મારા માટે ભક્તિ છે. અને એવી ભક્તિ કરનાર ગુણાતીત પુરુષોના જીવનની અંદર આપણે કેટલું બધું જોયું છે. જેમ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પોતે ગોંડલની અંદર સંધ્યા સમય પછી ઠાકોરજીના થાળ ચાલતા હશે અને તે વખતના સમયની અંદર બાપા પોતે ઠાકોરજીના દર્શન કરવા માટે પધાર્યા. તો તે વખતે થાળની અંદર સરગવાની સિંગનું શાક હતું, જે ચણાના બેસનથી સરસ મજાનો રસો તૈયાર કર્યો હોય અને એની અંદર સરગવાની શીંગો બોળેલી હોય. એટલે યોગીજી મહારાજના અંતરની અંદર સાક્ષાત ભાવ કેવો છે, મૂર્તિને વિશે પણ લેશ માત્ર એમને બીજો ભાવ નહીં, સાક્ષાત ભાવ. અને સાક્ષાત ભાવના કારણે કરીને યોગીજી મહારાજે એટલું કહ્યું કે પૂજારી મહારાજ, સાંજે છે ને સરગવાનું શાક ન કરવું, કારણ કે સરગવાનું શાક જમવાની અંદર ઘણો સમય લાગે. બપોરે તો આપણે અડધો કલાકનો થાળનો સમય હોય એટલે તે વખતે ચાલે, પણ સાંજના સમયે તો 15 કે 20 મિનિટનો સમય હોય અને એમાં સરગવા ચૂસીને કાઢવાનું થાય, એમાં ટાઈમ જતો રહે તો ભગવાન ભૂખ્યા રહે. જો આવો સાક્ષાત ભાવ ગુણાતીત સંતને વિશે આપણને દેખાય, કેટલાક દેખાદેખી આ પ્રમાણે કહેવાય છે કે પ્રસંગો સાંભળીને પણ ભક્તિ કરતા હોય કે આપણે તો ભગવાનને ધરાવ્યા વગર જમીએ જ નહીં. બરાબર છે, પણ ભગવાનની વિશેનો સાક્ષાત ભાવ જો અંતરની અંદર દ્રઢ હોય ને તો જ આ ભાવના આપણા અંતરની અંદરથી આવે. અને યોગીજી મહારાજે પોતે તે વખતના સમયની અંદર પૂજારી સંતને ટકોર કરી. તો આપણે વિચાર એ કરવાનો છે કે ભક્તિ તો પોતે કરે જ છે, ભક્તિનું મૂર્તિમાન સ્વરૂપ. જેમ શાસ્ત્રીજી મહારાજ પોતે વાત કરતા કે જેમ ત્યાં આગળ જેને કહેવાય ને કે શ્રીનાથ દ્વારાની અંદર રોજનો 700 રૂપિયાનો થાળ થાય. વર્ષો પહેલાની આ વાત છે. તો યોગીજી મહારાજના અંતરની અંદર પણ એવી જ ભક્તિ કે દેખાવ કરવા માટે નહીં, પણ જે કંઈ હોય ને તે સમય સંજોગ પ્રમાણે આપણે જાણીએ છીએ એ પ્રમાણે આપણને ખબર પડે કે એ સમયની અંદર ભલે ને થાળની અંદર દાળ ભાત શાક રોટલી જ હોય, ન ફરસાણ હોય ન મિષ્ટાન હોય, છતાં પણ મહારાજે પોતે વચનામૃતની અંદર પ્રત્યક્ષ ભક્તિ અને જેને કહેવાય કે માનસી ભક્તિ, કે માનસીની અંદર આપણે ભગવાનને જમાડીએ તો પણ કહેવાય છે કે બંનેની અંદર શ્રેષ્ઠ કઈ, તો બંને ભક્તિ સાચી છે અને સારી છે. પણ અહીંયા આગળ આપણને એમ સમજાવે છે કે બે ભક્તિની વિશે ગદગદ ભાવથી ભગવાનને મનુવાર કરીને જમાડતા હોય એ ભક્તિ સાચી. અને એટલે યોગીજી મહારાજ પોતે 56 પ્રકારના ભોગ ભગવાનને ધરાવતા હોય એવા ભક્તિભાવથી જ પોતે પોતાના જીવનની અંદર
આ પ્રમાણે કહેવાય છે કે મહારાજને જમાડતા તે વખતના સમયની અંદર અત્યારે જેમ 4 વાગે ઠાકોરજીને લીલા મેવા અને સૂકા મેવાનો જે થાળ ધરાવવામાં આવે છે એવી તો કોઈ સગવડતા હતી જ નહીં. ક્યારેક તો તલને ખાંડ પણ ધરાવી દેવા પડતા, ક્યારેક તો એકલું પાણી ધરાવવું પડે, પણ એટલું જ પ્રત્યક્ષ હોય પણ પછી બધું જ મનની અંદર સ્મૃતિ કરે અને સ્મૃતિ કરીને મહારાજને જમાડે. મોસંબી જમાડે, કેરી જમાડે, જાંબુ જમાડે, આ પ્રમાણે સફરજન, ચીકુ, દાડમ, સંતરા, ભિન્ન ભિન્ન પ્રકારના જેટલા ફ્રૂટ છે એ બધા જ ફ્રૂટને વિશેષ ભાવના દ્વારા એ મહારાજને જમાડે. એ આ એક બહુ અતિ મહત્વની ભક્તિ જેને કહેવાય, જેને આપણે એકાંતિકી ભક્તિ કહીએ છીએ, એવી ભક્તિ જબરજસ્ત જેને કહેવાય ને કે એ યોગીજી મહારાજના જીવનની અંદર આપણને દેખાતી. વસ્ત્ર અલંકાર પણ તે વખતના સમયની અંદર અત્યારે જેવા જેવા ભિન્ન ભિન્ન પ્રકારની ડિઝાઇનના શણગાર અક્ષર પુરુષોત્તમ મહારાજને ધરાવવામાં આવે છે તેવા પણ તે વખતના સમયની અંદર ક્યાં હતા. પણ તેમ છતાંય મહારાજને સોનાના તારવાળા સરસ મજાના વાઘા ધારણ કરાવ્યા છે અને ડગલી પહેરાવી છે. માથે મહારાજને ભલેને પાઘ મૂકી હોય પણ સરસ મજાનો સુવર્ણ રસિત મુગટ ધારણ કરાવ્યો છે. આવી પ્રકારની ભક્તિ એ યોગીજી મહારાજના જીવનની અંદર આપણે જોઈ છે. જેમ આપણે જાણીએ ને કે ગરડે જતા રસ્તામાં નિંગાળાની અંદર કેરી નદીને કાંઠે ઠાકોરજીને ત્યાં આગળ પાણી ધરાવવાનો સમય થઈ ગયો તો પાણી જોડે હોય નહીં અને તે વખતના સમયની અંદર એ નદીની અંદર વીરડો ગાળી વીરડાનું પાણી આસરવા દીધું. આસર્યા પછી એના પાણીને ગરણા વડે કરીને ગાળીને લોટો ચોખ્ખો કર્યો અને પછી ઠાકોરીએ લોટો થયા પછી એ જ લોટાની અંદરથી ગ્લાસમાં કાઢી અને હરિકૃષ્ણ મહારાજને પાણી ધરાવે છે. ત્યારે ગદગદ ભાવે યોગીજી મહારાજ બધે પ્રાર્થના કરે છે, દંડવત કરે છે કે મહારાજ માફ કરજો, આપને સમયસર અમે પાણી ધરાવી શક્યા નથી. તો એમ એ પ્રમાણે એમણે જ્યારે માફી માગી ત્યારે નિર્ગુણદાસ સ્વામી કે એમાં શું, આપણી પાસે નહોતું તો ન ધરાયું. આ આપણી બધાની જીવનની અંદર રહેલી ભક્તિનો પ્રકાર સીધી રીતે આપણને દેખાઈ આવે છે. અને ત્યારે યોગીજી મહારાજે પોતે આ પ્રમાણે ભાવના અને હૃદયના ઉદ્ગારો સાથે એ 4 વાગ્યાનું મેવું પણ મનોમન એમને ધરાવી જ દીધો છે. અને એટલે જ એવી ભક્તિ યોગીજી મહારાજના જીવનની અંદર આપણને દેખાતી અને એની એ જ રીત આપણને શાસ્ત્રીજી મહારાજના જીવનમાં પણ આપણને અનુભવાણી કે સાક્ષાત ભાવ મૂર્તિને વિશે. કારણ કે મહારાજે પ્રથમના 68ના વચનામૃતની અંદર કહ્યું છે ને કે મારી 8 પ્રકારની મૂર્તિને 9મા સંત એમાં હું અખંડ રહ્યો છું. એટલે ભગવાનના દરેક સ્વરૂપને વિશે ભગવાન અખંડ રહ્યા છે. પછી ચિત્ર પ્રતિમા હોય તો પણ એમાં ભગવાનનો ભાવ એમની વ્યક્તિગત પૂજાની અંદર યોગીજી મહારાજ જ્યારે પૂજાની અંદર મૂર્તિઓનું સ્થાપન કરે અને તે વખતે એવા અતિ આનંદની અંદર આવીને અને તે વખતના સમયની અંદર સરસ મજાના સુરીલા કંઠે હરિભક્તો પ્રભાતિયાના પદો ગાતા હોય. યોગીજી મહારાજ પોતે માળા ફેરવતા એ ઠાકોરજીની સામે પોતે આમ ડોલે એટલે આનંદની અંદર ગરકાવ થઈ જતા. એવી રીતે પૂજા કરતા અને તે વખતે જે કંઈ પ્રસાદ ધરાવતા હશે તે પ્રસાદ અત્યારે આપણે જાણીએ છીએ કે અક્ષર પુરુષોત્તમ મહારાજને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ પોતે ધરાવે છે. તો ભક્તોનો ભાવ અને અત્યારે ભગવાનની દયાથી બધી પ્રકારની સગવડતા એ થઈ ગઈ છે એટલે એ પ્રકારની વિવિધ વાનગીઓ ધરાવવામાં આવે. તો યોગીજી મહારાજ પોતે તે વખતના સમયની અંદર સાકર હોય કે જે કંઈ હોય તે ધરાવે, પણ
એટલા બધા મિષ્ટાનો અને સારામાં સારા ફરસાણની સાથે એ જમાડવાનું ધરાવવાનું પોતાના અંતરની અંદર એ દ્રઢ કરીને પોતે રાખતા અને એ પ્રમાણે મનોભાવના પોતે ત્યાં આગળ ભગવાનની સમક્ષ રજૂ કરતા. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ પ્રમાણે યોગીજી મહારાજ પોતે ભક્તિ કરતા એમ આપણે પ્રમુખ સ્વામી મહારાજને પણ નજર જોયા છે કે જે પ્રમુખ સ્વામી મહારાજ ભલે સંસ્થાના પ્રમુખ તરીકે શાસ્ત્રીજી મહારાજે એમને નિયુક્ત કર્યા, પણ એ જ એમની ગુરુ ભક્તિ કેવી જબરજસ્ત. જ્યારે એમને ચાદર ઓઢાડીને ત્યારે તે વખતના સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે એવું બોલ્યા કે સ્વામી આપે મને આ સંસ્થાની જવાબદારી સોંપી છે તે મારા દેહની પરવા કર્યા વગર છે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી વફાદારીપૂર્વક સંસ્થાની સેવા કરીશ. એ જે એમણે જે ઉદ્ગારો શાસ્ત્રીજી મહારાજ સમક્ષ ઉચ્ચાર્યા એ ઉદ્ગારોની સામે તમે જોવા જાઓ તો આપણને ખ્યાલ આવે કે આ પણ એક એમની ગુરુ ભક્તિ. ઈષ્ટદેવના અક્ષર અને પુરુષોત્તમની આ સંસ્થા અને સંસ્થાની અંદર સંસ્થાનું સત્પુરુષનું અંગ એટલે કહેવાય ને કે મંદિરો, શાસ્ત્રો, સંતો, હરિભક્તો, નાના મોટા બાળકો બધા સત્પુરુષનું અંગ કહેવાય. અને એમને બધાને રાજી કરે એટલે સત્પુરુષને રાજી કર્યા બરાબરની ભક્તિ ભાવના એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આપણને નિતરતી દેખાય છે. તો એ પ્રમુખ સ્વામી મહારાજને પણ અંતરની અંદર ભગવાનને વિશેનો કેવો સાક્ષાત ભાવ. શરૂઆતના વર્ષોની અંદર પ્રમુખ સ્વામી મહારાજ માટે એક ભાર્ગવ ગાડી આ પ્રમાણે કહેવાય છે કે તૈયાર કરાવેલી 1974-73 પછી. તો એ વખતે સ્વામી પોતે કોઈક ગામડાઓની અંદર ગોંડલ બાજુ પારાયણ આદિ કે જે કંઈ હશે એ કરીને આરામ કરવા માટે બપોરે 1-1:30 વાગે ગોંડલ મંદિરની અંદર પ્રવેશ કર્યો. અને તે વખતે ત્યાં આગળ સ્વામીશ્રીની ગાડીની અંદર એક વિશિષ્ટ પ્રકારનો એર હોર્ન નાખેલો. એટલે ગાડી ચલાવનાર યુવકે એ હોર્ન વગાડ્યો. એક વખત ને 2 વખત વગાડ્યો એટલે આખા મંદિરના કેમ્પસની અંદર સંતો જ્યાં બેઠા હોય ત્યાં ખબર પડી જાય કે હવે બાપા ગાડી લઈને આવી ગયા છે. તો એ હોર્ન વગાડ્યો ને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે ધીરે રહીને એ યુવકને કહ્યું કે અત્યારે તમારે આ મંદિરની અંદર આપણે આવી ગયા છીએ, આપણને કોઈ રસ્તામાં અડચણ તો નથી એટલે હોર્ન વગાડવો નહીં. એટલે યુવકે પૂછ્યું કે બાપા કેમ ન વગાડવો? અને ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે અક્ષર દેરીની અંદર અને ઉપર ઘનશ્યામ મહારાજ ને અક્ષર પુરુષોત્તમ મહારાજ પોઢી ગયા હોય ને એટલે આપણે આ હોર્ન વગાડીએ એટલે મહારાજને ઊંઘની અંદર ખલેલ પડે. હવે આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ કેટલી જબરજસ્ત સાક્ષાત ભાવની ભક્તિ એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર દેખાય. જે વખતે સંસ્થાના પ્રમુખ તરીકે એમણે જે કાર્યો કર્યા છે એ કાર્યોની અંદર પણ ભારોભાર એક કાર્યની અંદર સાક્ષાત ભાવની ભક્તિના જ દર્શન એમને સતત ને સતત થયા કરતા. જેમ ગોંડલ અક્ષર મંદિરની અંદર 1967ની અંદર યોગીજી મહારાજનો અમૃત મહોત્સવ ઉજવવાનો હતો અને ગુરુ ભક્તિ અદા કરવા માટે થઈને એમણે પોતે સંકલ્પ કરેલો કે બાપાનો જ સંકલ્પ છે અને બાપાનું આ સ્થાન છે તો યોગી બાપાનો અમૃત મહોત્સવ તો અહીંયા જ ઉજવાય એ અતિ મહત્વનું કહેવાય. એટલે મિટિંગની અંદર મોટા મોટાની સામે પ્રમુખ સ્વામી મહારાજે પોતે રજૂઆત કરી તો બધાનો એક જ મત હતો કે દુષ્કાળ છે તો પાણી ક્યાંથી લાવશો? અને ત્યારે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ ગુરુ નિષ્ઠા અને ઈષ્ટ નિષ્ઠાના બળે કરીને બોલ્યા પાણી ગમે ત્યાંથી બાપા લાવવાના છે ને આપણે ક્યાં લાવવાનું છે? આવશે, તમે શું કામ ચિંતા કરો છો? પાણી આવશે, છેવટ નહીં હોય તો ભાદરની અંદરથી પાઇપલાઇન નાખીને પણ પાણી તો લાવશું. આમ જ્યારે તે વખતના સમયની અંદર એમણે પોતે પોતાના ગુરુને રાજી કરવા માટે ગુરુ ભક્તિના દર્શન આપણને કરાવ્યા
પણ એટલેથી પૂરું નથી થઈ જતું. પછીની જે એમની પોતાની જે કંઈ જેને કહેવાય ને કે સેવા છે, એ સેવા કેવી સેવા કરી. તો બધા જ મુંબઈના થોડા ઘણા યુવાન સંતો, પછી ભાદરા બાજુના યુવકો, જે બધા સ્વયંસેવક તરીકે ત્યાં આગળ આવ્યા હોય, એ બધાએ નક્કી કર્યું કે વેરી તળાવની અંદર જે પાણી છે ત્યાં આગળથી મશીન મૂકી અને આપણે કહેવાય છે કે પાઇપલાઇન નાખીને ઘાટની અંદર પાણી ઠલવીએ. એટલે અને યોગી મહારાજ કે આજ્ઞા કરશે એટલે બધા ઘાટની અંદર નાવા જાય. એટલે નાવાનો તો પાણીનો પ્રશ્ન બહુ જ મોટો કહેવાય, એ તો બંધ થઈ જાય. અને એ બધી જેને કહેવાય ને કે કાર્ય કરવા માટે થઈને તે વખતના સમયની અંદર સ્વયંસેવકો જે સેવા કરતા ને, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે કેટલી ઝીણી અને સૂક્ષ્મ ભક્તિ પણ એ યોગીજી મહારાજ માટે જ કરી હોય એમ એમના મનની અંદર રહ્યા કરતું. તો રાત્રે 12 વાગે ત્યારે તે વખતના સમયની અંદર સ્વયંસેવકો કામ કરે એટલે મહેનતનું કામ હતું, એટલે સ્વાભાવિક રીતે ચા પાણી નાસ્તો કરાવવા પડે. તો સ્વામીશ્રી પોતે મંદિરે આવે, અક્ષર મંદિરે આવી અને ચા પાણી બનાવરાવી, નાસ્તો તૈયાર કરી અને પછી લઈને ત્યાં જાય અને બધાને ત્યાં આગળ સારી રીતે એ ચા પાણીને નાસ્તો કરાવે. ત્યારે આપણને ખ્યાલ આવે કે યોગીજી મહારાજના ગુરુના ઉત્સવની અંદર ગુરુને રાજી કરવા માટે એક આવડું મોટું જબરજસ્ત સમયાની અંદર લાખ માણસ જેટલું આવવાનું હોય અને એને નાવાની સંપૂર્ણ વ્યવસ્થાની જવાબદારી એ પ્રમુખ સ્વામી મહારાજ કેવા ઉમળકાથી સંભાળતા. અને એટલે એ વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે સ્વામીશ્રીએ આવી પણ એક ભક્તિ કરી. તો એની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજના અંતરમાં પાકે પાયે ગુરુહરિની ભક્તિ જ હતી. અને એ જાણીએ છીએ કે તે વખતના સમયની અંદર અમૃત મહોત્સવમાં બધી જ પ્રકારના વિભાગ જેને કહેવાય કે એ પ્રમુખ સ્વામી મહારાજના શિરે હતા. એટલે નાની મોટી કોઈ પણ જવાબદારી એ પોતે સંભાળતા. એમાં રાતના સમયની અંદર 1 વાગ્યો હશે અને તેવા સમયમાં ત્યાં આગળ અન્ય મંદિરોની અંદરથી ગાડલાને રજોઈ આવી છે. હવે એ ખટારાવાળો તો આવીને બૂમાબૂમ કરવા માંડ્યો કે મને અત્યારે ને અત્યારે ખટારો ખાલી કરી દો, મારે આ પ્રમાણે જવાનું છે બીજો ફેરો લઈને. એટલે તે વખતે બધા તો સ્વયંસેવકો હોઈ ગયા હોય. એટલે સ્વામીશ્રી પોતે ત્યાં આગળ આવ્યા અને પૂછ્યું અને એટલે એને કહ્યું કે કરી દઈએ તને ખાલી. ત્યાં એક યુવક અને સ્વામીશ્રી પોતે ત્યાં આગળ એ વખતના સમયની અંદર ગાડલા ઉપરથી નાખે, અહીંયા આગળ ગણીને ગોઠવે, એ પ્રમાણે ખટારો ખાલી કરી નાખ્યો. તો હરિભક્તો માટે ગાડલા આવવાના હતા, પણ પ્રમુખ સ્વામી મહારાજ એવો એક વિચારથી એ ગાડલાને ઉતારતા કે આ ગાડલાની અંદર મારા ગુરુ યોગીજી મહારાજ પોતે પહોંચવાના હોય. એવો જબરજસ્ત ભાવ એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર. આ બધા પ્રસંગો તો પછી બહુ સમય પછી આપણને ખબર પડી કે તે વખતના સમયની અંદર એક સંત તે ઉપર ચડી ગયા હોય કે યુવક ઉપર ગયો હોય અને આ પ્રમાણે ગાટલા નાખે, ગણતરી કરે, ગણતરી કરીને આ પ્રમાણે ખટારો ખાલી કરી આપે અને ખટારાવાળો રાજી થકો જાય. તો એ ખટારાવાળો રાજી થયો એમાં પણ પ્રમુખ સ્વામી મહારાજને પોતાને અંતરની અંદર કે યોગી બાપાના અમૃત મહોત્સવની અંદર આ ખટારાવાળો ગાડલા લઈને આવ્યો, બહુ મોટું કામ કર્યું. કારણ કે તે વખતે તો પાગરણની બહુ જરૂર પડે. અત્યારે તો આપણે મારા ભાઈ મંદિરોની અંદર એટલી બધી સુંદર સગવડતા વ્યવસ્થા થઈ ગયેલી છે એટલે આપણને ખબર ના પડે. પણ શરૂઆતના વર્ષોની અંદર આ પ્રમાણે ત્યાં ગોંડલની અંદર હોય કે સારંગપુરની અંદર સમયા ઉત્સવ હોય ત્યારે એ ગાડલા ગોદડા લેવા માટે હરિભક્તોની લાઈન લાગી હોય. હવે એવા સમયની અંદર કેટલાક લોકો તો એક ગાડલું લઈ લે, રજઈ લઈ લે અને પાછું બીજું એક એક્સ્ટ્રા રજઈ લે અને ઓછી કે મૂકે. હવે જ્યાં કટોકટીનો સમય હોય ત્યાં આગળ પણ આવું કરતા હોય. એમાં પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતાના અંતરની અંદર એવી શુદ્ધ ભાવના કે આવશે બધા હરિભક્તોને સુવાની બહુ અનુકૂળતા થશે, એટલે આવી ભાવનાથી એ પ્રમુખ સ્વામી મહારાજ પણ આ પ્રમાણે ભક્તિ કરતા. એમાં ભાવના તો
સાક્ષાત ભગવાનના ભાવથી જ એમણે આ બધી સેવા કરી. તો આપણને ખબર પડે, ગરડાની અંદર જ્યારે કળશ જયંતિ ઉજવાણી ત્યારે પણ પ્રમુખ સ્વામી મહારાજ તે વખતે ઘણી બધી પ્રકારે આમ જોવા જઈએ તો યુવાન હતા. અને તે વખતે એક સંત પોતે હરિભક્તો બધા જમી લીધું હોય અને પછી પતરાવાળા જે બધા હોય એ ભેગા થઈને પડેલા, એટલે એક લારીની અંદર ભરીને એ ટેકરાવાળી જગ્યા ઉપરથી જ્યાં આગળ એને યોગ્ય જગ્યાએ મૂકવાના હોય ત્યાં આગળ નાખવા માટે નીકળ્યા હશે. અને ત્યારે તે સંત એકલા હતા અને ઢાળ ચડવાનો હતો. તો પ્રમુખ સ્વામી મહારાજ પોતે એ સંતને કે તું આગળ બરાબર ખેંચ, હું પાછળથી ધક્કો મારું. અને એ વખતે એમણે પોતે પાછળથી ધક્કો માર્યો. હવે જે ગરડાના સમયાની અંદર કળશ જંતી વખતે મહંત સ્વામી મહારાજને દીક્ષા આપી એવા પવિત્ર દિવસે જે હરિભક્તો પોતે ભોજન પ્રસાદ લીધો હોય અને એ ભોજન પ્રસાદને કહેવાય છે કે એવા એઠા પતરાળાને સ્વાભાવિક રીતે આમ અડવાનું મન ન થાય. આ તો સંસ્થાના પ્રમુખ કહેવાય, છતાં પણ તે વખતના સમયની અંદર એમણે આ બધી એમના જીવનની અંદર રહેલી ભક્તિ આપણને આંખે ઉડીને વળગે એવી દેખાતી. અને એ પ્રમાણે ધક્કો મારી અને યોગ્ય જગ્યાએ એને જે પ્રમાણે કાર્ય કરવાનું હતું એ કરી દીધું. તો એટલે આપણે વિચાર એ કરવાનો છે કે ગુણાતીત સત્પુરુષને જીવનની અંદર રહેલી ભક્તિ એ સાક્ષાત ભગવાનપણાના ભાવથી જ પોતે કરતા આવ્યા છે. ઠાકોરજીની જ્યારે બાપા પરદેશની અંદર હતા અને તે વખતના સમયની અંદર ઠાકોરજીની સેવામાં એક સંત હતા. એ સંત પોતે રોજ બાપાને પૂજાની અંદર ઠાકોરજીને પ્રસાદ ધરાવે એટલે ડીશ પકડી રાખે, એટલે સ્વામીને બહુ વજન લાગે નહીં. એટલે નીચે ડીશ પકડી હોય, સ્વામી પોતે એ સંતને હાથમાં ડીશ પકડી હોય તો સ્વામી ધીરે રહીને નીચે ધક્કો મારે. ત્યારે સંતને મનમાં એમ કે વજન વધારે છે એટલે નીચે આવી જતી હશે, એટલે વળી એ ઉપર લઈ જાય. આમ બંનેને અરસપરસ ચાલતું હતું. એક દિવસ સેવકે કહ્યું કે સ્વામી આમ કેમ? અને ત્યારે સ્વામી બાપા પોતે બોલ્યા કે જો આપણે છે ને ભગવાન છે ને હંમેશા આપણી બધાની પ્રકૃતિ કેવી છે કે સીધું જ મુખારવિંદ આગળ આપણે ધરી દઈએ એટલે સીધું કંઈ ડીશની અંદર મહારાજને સ્વામી કંઈ મોઢું થોડું મૂકે, એ તો હાથ વડે કરીને લઈને જ જમવાના છે. હવે આપણે જાણીએ છીએ કે તે વખતના સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે આ પ્રમાણે નીચે એટલા માટે ધક્કો મારે કે મહારાજના હાથ પાસે આ ડીશ હોવી જોઈએ કે જેથી કરીને મહારાજને એમાંથી જે લેવું હોય એ લઈ શકે અને અંગીકાર કરે. હવે આવું રોજનું થયું. આ તો 360 દિવસ. પણ કેટલો દિવ્ય ભક્તિભાવ કે મારી પૂજાની અંદર બિરાજમાન હરિકૃષ્ણ મહારાજ અને અક્ષર પુરુષોત્તમ મહારાજ અને ગુરુવર્યો બિરાજ્યા છે. તો આપણે એને આ થાળ ધરાવીએ છીએ તો મહારાજને મનોમન પ્રાર્થના કરતા કરતા મહારાજ સ્વામી અને ગુણાતીત ગુરુવર્યોનો હાથ હોય ત્યાં આગળ થાળ નમેલો રાખાવે અને પછી એ મહારાજને પ્રાર્થના કરે કે મહારાજ આપ આમાંથી અંગીકાર કરો. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચારીએ તો આપણને ખ્યાલ આવે કે આ કેટલી બધી જબરજસ્ત પ્રત્યક્ષ ભાવની ભક્તિ કહેવાય. તો આવી પ્રકારની ભક્તિ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર સાંગોપાંગ રહી છે. શાસ્ત્રીજી મહારાજના વખતના જૂના હરિભક્તો હોય એ હરિભક્તોને પણ જેમ કહેવાય કે યોગીજી મહારાજ પોતે નાસ્તો કરવા બિરાજમાન થયા હોય અને તે વખતે જે યોગીજી મહારાજે બધાને પ્રસાદ આપીને રાજી કર્યા હોય, એવી જ રીતે પ્રમુખ સ્વામી મહારાજ પોતે ગુરુ ગાદી આવ્યા ત્યારે એમની જ સામે એવી પ્રકારે હરિભક્તો પણ ત્યાં આગળ એ ભોજન પ્રસાદ માટે બેઠા હોય તો પ્રમુખ સ્વામી મહારાજ પણ એની રીત એ જૂના હરિભક્તોને અવશ્યપણે પોતાને પાસે થાળની અંદર ભગવાનનો જે પ્રસાદ ધરાવીને મૂક્યો હોય એમાંથી જે કંઈ વસ્તુ હોય તે વસ્તુ સામે બેઠેલા હરિભક્તોને અપાવરાવે. એ તો બરાબર, પણ બીજું એક આપણે બહુ જબરજસ્ત પ્રસંગને આપણે માણ્યો છે, જાણ્યો છે કે સ્વામી કે જો મને જે કંઈ આપવાનું હોય એ બધું જ સામે
હરિભક્તો બેઠા છે એને પણ આપવાનું હોય તો જ મારા થાળની અંદર કે મારા ઓલામાં મૂકવું, પત્તરમાં મૂકવું, બાકી મૂકવું નહીં. એટલે હરિભક્તોને વિશે પણ એ ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજના કૃપા પાત્ર છે અને એમને આપણે આ પ્રમાણે સારી રીતે ભોજન પ્રસાદી આપી અને એને પણ એ ગુરુવર્યોની રીત રાખી અને આવો દિવ્ય ભાવ પ્રત્યક્ષ ભગવાનનો ભાવ રાખી અને જમાડતા પણ આપણે જોયા છે. તો આવી એ પરમ એકાંતિકી ભક્તિના વિશેષ દર્શન આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.